તમારા ધારાસભ્યને પૂછજો અથવા તમે કદાચ આવો, રાજેશભાઈને કહું છું, ભગાભાઈને કહું છું, તમને વિધાનસભામાં લેતા આવે, તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એ ખરાબ શબ્દ આખા વિધાનસભાના સત્ર શિવાજી દરમિયાન એક શબ્દ પોકારતા નથી કે મારી ગીર સોમનાથની મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે. વિમલ ચુડાસમા જરા વિધાનસભામાં બોલતા હોય કે તમારા મંત્રીઓ પણ જવાબ નથી દઈ શકતા, અને એનું પુરાવો હું તમને આપવા માંગુ છું કે સૌથી વધારે પ્રશ્ન ઉપાડવાવાળો વિમલ ચુડાસમા છે વિધાનસભામાં, એ તમે મારે હાલમાં પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો. આજે હાલમાં પણ મેં એની ઉપર વિડીયો બધા મૂકેલા છે. અને આપ આટલી મોટી મોટી વાતો કરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સોમનાથના સાંજની પરિસ્થિતિ બહુ ખરાબ છે. કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને એક જિલ્લા પંચાયત સીટ માટે જો પ્રચાર કરવા માટે આવું પડતું હોય તો તમે વિચાર કરો કે અહીંની પરિસ્થિતિ કેવી છે. અહીં સંપૂર્ણ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં નવું સોમનાથ વિધાનસભામાં કોંગ્રેસનો પંજો લહેરાવાનો છે. આથી જગદીશભાઈ કંઈ પોતાની ભાજપની ઇજ્જત બચાવવા માટે એકાદી સીટ બચી જાય એના માટે થઈને આવ્યા છે. ફરી આપના માધ્યમથી કહું છું, એક સપ્તાહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ત્યારે વેરાવળના વાવડી ખાતે પહોંચ્યા હતા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, જ્યાં તેમણે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર નિશાન સાધતા કહ્યું કે તમારા વિસ્તારના ધારાસભ્ય મૂંગી માની જેમ વિધાનસભામાં બેઠા રહે છે. આ કટાક્ષ પર હવે વિમલ ચુડાસમાએ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્નો મેં ઉઠાવ્યા છે અને અહીં ભાજપની સ્થિતિ ખરાબ છે એટલે તે દોડી આવ્યા છે. શું કટાક્ષ કર્યો હતો જગદીશ વિશ્વકર્માએ અને વિમલ ચુડાસમાએ તેનો શું જવાબ આપ્યો છે તે સાંભળો. તમારા ધારાસભ્ય અહીંયા છે, માત્ર 921 વોટથી માનસિંહભાઈ ચૂંટણી કદાચ હાર્યા હતા, તમે એક વખત છેતરાયા છો. પણ મને ભરોસો છે મારી સામે બેઠેલા કાર્યકર્તા મિત્રો ઉપર, માતાઓ બહેનો ઉપર, કે આ વખતે નહીં છેતરાઓ. હમણાં મને સંજયભાઈ આપતા હતા હિસાબ કે સાહેબ તાલુકા પંચાયત આપણી 128 સીટો છે, જિલ્લા પંચાયત 28 માંથી 22 સીટો, નગરપાલિકા 5 માંથી 5 આપણી. આ કે છે વિકાસના કારણે આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ સતત ભારતીય જનતા પાર્ટી સરકારને વોટ આપે છે. તમારા ધારાસભ્ય તમારા દરવાજે કદાચ આવે, કોંગ્રેસના મિત્રો તમારા ત્યાં આવે, તો એક વખત પૂછજો કે તમે વિધાનસભાની અંદર ક્યારે આ ગીર સોમનાથની પ્રજા માટે પ્રશ્ન પૂછો. તમારા ધારાસભ્યને પૂછજો અથવા તમે કદાચ આવો, રાજેશભાઈને કહું છું, ભગાભાઈને કહું છું, તમને વિધાનસભામાં લેતા આવે, તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એ ખરાબ શબ્દ આખા વિધાનસભાના સત્ર શિવાજી દરમિયાન એક શબ્દ પોકારતા નથી કે મારી ગીર સોમનાથની મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે. આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદના ધારાસભ્યો અને આ જિલ્લાના પ્રમુખ પત્ર લખે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે મારા ગીર સોમનાથના ગામડાઓમાં પ્રશ્ન છે, એની દેખરેખ રાખવાનું કામ. રોડ જેટલા પણ મંજૂર થાય છે, આ રોડ તમારા ધારાસભ્ય ક્યારેય માંગતા નથી. અમારા જિલ્લા પ્રમુખ હોય કે સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, આ વિસ્તારની ચિંતા કરે છે. મને ખ્યાલ નથી પણ મેં મીડિયાના માધ્યમથી જોયું કે જગદીશભાઈ આવું બોલ્યા છે. ત્યારે હું જગદીશભાઈને કહેવા માગું છું કે અમે અવારનવાર વિધાનસભા લાઈવ કરવા માટે થઈને આપ પાસે અને આપની સરકાર પાસે માગણી કરેલી છે. આપ એવા સાચા હોય તો વિધાનસભા લાઈવ કરીને બતાડો. કારણ કે વિધાનસભા લાઈવ કરો તો તમારા ધારાસભ્ય કેટલા બધા છે, તમે બધા છે, જે કમલમમાંથી ચિઠ્ઠી આપી હોય એનાથી 1 ઇંચ પણ વધારે તમે બોલી નથી શકતા. વિમલ ચુડાસમા જરા વિધાનસભામાં બોલતા હોય તો તમારા મંત્રીઓ પણ જવાબ નથી દઈ શકતા. અને એનું પુરાવો હું તમને આપવા માગું છું કે સૌથી વધારે પ્રશ્ન ઉપાડવાવાળો વિમલ ચુડાસમા છે વિધાનસભામાં, એ તમે મારે હાલમાં પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો. આજે હાલમાં પણ મેં એની ઉપર વિડીયો બધા મૂકેલા છે. અને આપ આટલી મોટી મોટી વાતો કરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સોમનાથના સાંજની પરિસ્થિતિ બહુ ખરાબ છે.
કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને એક જિલ્લા પંચાયતની સીટ માટે જો પ્રચાર કરવા માટે આવવું પડતું હોય તો તમે વિચાર કરો કે અહીંની પરિસ્થિતિ કેવી છે. અહીં સંપૂર્ણ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં નેવું સોમનાથ વિધાનસભામાં કોંગ્રેસનો પંજો લહેરાવાનો છે. આ તો જગદીશભાઈ કંઈ પોતાની ભાજપની ઇજ્જત બચાવવા માટે એકાદી સીટ બચી જાય એના માટે થઈને આવ્યા છે. ફરી આપના માધ્યમથી કહું છું, તમે હોય તો આવતી વિધાનસભા છે એ લાઈવ કરીને બતાડો, કારણ કે તમને ડર લાગે છે કે તમારા જે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે તમને પણ દિલ્હીથી નરેન્દ્રભાઈ ચિઠ્ઠી મોકલે, એનાથી 1 ઇંચ પણ બોલી નથી થતા. અમે તો કોંગ્રેસ પાર્ટીના સૈનિક છે, સ્વતંત્ર રીતે બોલી શકે અને પ્રજાનો અવાજ બનીને જતા હોય છે અને પ્રજા માટે બોલી શકે. એ પણ તમને ચેલેન્જ કરીને કહું છું, તમારે અહીં આવવું પડે. અહીં વિમલે તમારા માટે એકલોક આપી છે, અમે કોઈને બોલાવવાના પણ નથી. વિમલભાઈ, બીજો એક મુદ્દો એવો પણ કીધો કે સોમનાથ વિધાનસભાના જે વિકાસના કામો થાય છે, રોડ રસ્તાના, એ તમારા ધારાસભ્યના કહેવાથી નહીં પણ જિલ્લા ભાજપના પ્રમુખ અને સાંસદની રજૂઆતના કારણે સરકારી કામો કરે છે, આવું જગદીશ વિશ્વકર્માનું જો જગદીશભાઈ એક પ્રદેશ પ્રમુખ લેવલના માણસ અને મંત્રી રહી ચૂકેલા વ્યક્તિ હોય, એમને એ ખબર છે કે ધારાસભ્ય હોય છે નોન પ્લાનના રસ્તાઓ છે, એ કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય છે. ગાઈડલાઇન મુજબ, સરકારી પરિપત્ર મુજબ દર ધારાસભ્યને 11 કરોડ રૂપિયા સૂચન કરવા માટે, ફાળવવા માટે થઈને લેટર આપવામાં આવતું. એમાં ધારાસભ્યનું જ લેટર હાલે, એમાં સંસદનું ન હાલે, પ્રભારી મિનિસ્ટરનું ન હાલે કે કોઈનું ન ચાલે. એ વિસ્તારના ધારાસભ્ય હોય એનું જ લેટર હાલે. નહીં, સરકારી પરિપત્ર છે ને પરિપત્ર મુજબ 11 કરોડના રસ્તાઓ છે એ 182 ધારાસભ્ય સૂચવતા હોય. ચૂંટણી આવી છે, ભાજપ દર વખતે ચૂંટણી સમયે લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવ્યા છે અને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે આપના માધ્યમથી હું એમને કહેવા માગું છું. આગામી 26 એપ્રિલના રોજ મતદાન થશે અને 28 એપ્રિલ રોજ મતગણતરી થશે. ત્યારે કોણ બાજી મારે છે તે જોવાનું રહેશે. આપના શું વિચાર છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.